दिया। अब ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दिया। मैं दौड़ रहा दिन रात सदा जग के सब कार विहारण में। मैं दौड़ रहा दिन रात सदा जग के सब कार विहारण में। स्वप्न सम विश्व दिखाया मुझे, स्वप्न सम विश्व दिखाया मुझे, मेरे संचल चित्त को मोड़ दिया। अब ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दिया। મને એક યાદ આવ્યું છે, પરિબ્રહ્મ પરમાત્મા મળે ને ત્યારે આ જગતનો મોહ છૂટી જાય. જગતનો મોહ છે ને એમાં આપણે બંધાણેલા છે, અને બંધન છે એ બંધન ગણો કે જેલ ગણો બધું હરખું ને. અને બંધન હોય અને દુઃખ હોય. દુઃખ કોને હોય? જેને બંધન છે એને. અને જે બંધન નથી એ મુક્ત છે, હોવા છતાંય નથી. મારું માની સમજી મનથી ત્યાગે એ ગ્રહણ ત્યાગી પૂરા કહેવાય. આપણું હોવા છતાંય આપણું નથી એમ જ્ઞાન ક્યારે થાય કે આ કાયા આપણી છે નથી. કાયા જ નથી હોય તો આપણો મિલકત ક્યારે આપણી હોય? પરિવારે આપણો ન હોય. જાણીએ છીએ પોતાનું પણ છે આ બધું પારકું, પુત્ર કુટુંબ ને પરિવાર શરીરે વટાવડા વીરા વાટના. આ તો વાટના વટાવડા અને માર્ગમાં ભેગા થયા બધા. જળ પ્રવાહ હોય એમાં નાના મોટા લાકડા હોય એ બધા ઓવાળે ભેગા થાય, અને ભેગા થાય એ કેટલી ઘડી બગડે હોય ને. સપના માફક છે, સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પોકાર. ઘડી બગડી ભેગા થઈ. હવે એમાં આપણે માની લીધું આપણું ને ઈ મોહ. ઓલું જ્ઞાન જયારે થઈ જાય કે ખરેખર આપણું, પણ ત્યારે વૈરાગ હોય ને ત્યારે જ્ઞાન થાય. અને વૈરાગ કોઈને ટકતો નથી પાછો, તરત જ વયો જાય. અને વયો જાય ને તરત આપણું બંધન આપણને લાગુ પડે. અને મોહ માયા મમતા બંધન આ બધા આપણે થોભી રાખે, પકડી રાખે છે, અને ક્યાંય જવા નથી દેતા. સતના માર્ગમાં, ભક્તિના માર્ગમાં, ભજનના માર્ગમાં, જ્ઞાનના માર્ગમાં નથી જવા દેતા. નથી જવા દેતા ને એટલે સંતો પાસે કોઈ નથી જતો. લ્યો ને, ઓલા નથી જવા દેતા ને એટલે. નકર સંતો કોઈને કાંઈ વેરી નથી. હાલો સંતો કાંઈ તમારા દુશ્મન છે કોઈના, છતાં આપણને આપણું મન ઓલામાં ચોંટી ગયેલું છે ને એટલે એ ભાઈ અમારે ક્યાં ટાઈમ છે, તમે શું આવ નોર્યા. આપણે શું જવાબ દઈ દઈએ કે અમારી પાસે ટાઈમ નથી, તમે હાવ નોર્યા. ને વાંચી સાચી, નવર્યા તો કરે તો થાય, નકર નવરે થવું પણ નથી થવાતું. એનો હુકમ હોય ને એ કરે ને તો નવર્યા થાય, નકર નવર્યા ન થાય ને. પણ નવરા હોય ને એ જ ભજન કરી શકે. નકર આપણે એકલા હોય ને તો આપણને ટેન્શન હોય, ચિંતા હોય, ઉપાધિ હોય, એ બંધન, એ જેલ. તમે એકાંતમાં હો ને હાવ એકલા હો ને તોય તમે વિચારમાં એ ખોવાઈ જાવ ને એ જ બંધન. એ વિચાર જે થાય છે ખોટા, એ જગ્યાએ ભગવાનનું ભજન નથી થતું. અને ભગવાનનું ભજન થતું હોય ને તો છૂટી ગયું એમ માનવાનું. અને ક્યારેક એવી ફળ આવે, ક્યારેક એવી વેળ આવે. પુણ્યનો કમાણીનો જથ્થો ભેગો થાય ને
ત્યારે અંતરના પડદા ક્યારેક ખુલી જાય. દ્વાર દયા કા જબ તું ખોલે, પંચમ સુરમાં ગૂંગા બોલે, અંધા દેખે લંગડા ચલકર પહોંચી જાય કાશી, દર્શન દો ભગવાન આજ મોરી અખિયા હે પ્યાસી. તમારા હૃદયના દ્વાર ખુલી જાય અને જે હૃદયના દ્વારમાં દેવ દેવળમાં દેવ બિરાજે, અખંડ ધૂની ગગનમાં ગાજે. આ દેહ દેવળ ની અંદર જે દેવ બિરાજે છે ને એને ક્યારેક દ્વાર ખોલે ને તો દર્શન થાય, અને દર્શન થાય ને તો એનો લાવો મળે, એની લહેર મળે, એનું જ્ઞાન મળે. અને જ્ઞાન મળે ને તો તમે મુક્ત થયા ને એટલે તમે આનંદમાં આવી જાઓ. આનંદમાં આવો ને એટલે તરત જ એમ થાય કે આપણને જેવો આનંદ છે ને એવો આ બધાને થઈ જાય તો કેવું સારું. પણ આપણે બીજાને કહેવા જાય ને, જેને જેને કહું તે કહ્યું ને માને, મૂર્ખ ગણીને મને મારે છે લાતું. પણ નથી રહેવાતું. કોને કહું આ દિલડાની વાતું? આ હૃદયની વાત મારે કેવી કોને? પણ એકવાર આપણે એક ભાઈનો દાખલો આપી કે કોઈ આ જગતથી કંટાળી ગયેલો, સ્વર્ગ આવ્યું. અને સ્વર્ગ આવ્યું ને પણ પેલા તો સાચીના પાટિયા ભીહાવા મળ્યા, બીક લાગવા મળી, ડર લાગવા મળ્યો. અને ત્યાં એ બધું હોળું તૂટી ગયું ને ત્યાં સ્વર્ગ આવ્યું. સ્વર્ગ આવ્યું ને ત્યાં તો લોકો દોડવા મળ્યા. સ્વર્ગમાંથી દેવ લોકો હોય ને એ બધા દોડવા. એ મૃત્યુ લોકમાંથી એક માનવી આવ્યો. અને એ માનવી કેવો હોય? મનુષ્ય દેહ વાળો માનવી કહેવાય. અને ઓલાને બધાને દેહ નથી. હા દેહ છે ને, સ્વર્ગલોકમાં દેહ છે, મૃત્યુલોકમાં એને દેહ ન હોય. એ આંટો મારવા આવે ને તો સૂક્ષ્મ દેહ આવે. અને સૂક્ષ્મ દેહ છે ને એ અહીંયા આવે દેખાય નહીં. હાલો તમારા કોઈના આ બધાના મન છે એ દેખાણા ક્યારે? એકાબીજીની અંદર જાય, એકાબીજીની અંદર પ્રવેશે તો એ દેખાય ક્યારે? સૂક્ષ્મ દેહ છે. પણ છતાંય આપણને એમ લાગે કે હા જાય છે, દેખાતા નથી પણ જાય છે. એ ખબર છે કે ભાઈ નાનભાઈ હું તમને કરું, પેલા મારું મન તમારામાં લાગ્યું અને તમારામાં પછી હું બોલાવું તમને કે ભાઈ આ સૂક્ષ્મ દેહ છે એ દેખાતા નથી. એટલે સ્વર્ગમાં બધા દેવ છે એ આ મૃત્યુલોકના માનવીને અને હમા બધા આવીને અને વધામણા કર્યા, પગે લાગ્યા, દર્શન કર્યા, નવડાવ્યા, દોડાવ્યા, સારા વસ્ત્ર પહેર્યા, તિલક કર્યો, ચાંદલો કર્યો, આરતી ઉતારી, પગ ધોઈને શરણામત લીધા. જેમ સુદામાને કર્યું હતું ને ભગવાને એમ કર્યું. એટલે ઓલો તો રાજીનો રેડ થઈ ગયો. મરવાને બદલે હું થયું? આનંદમાં આવી ગયો. એટલો બધો ખુશી થઈ ગયો કે એટલે એ હું મરવા આવ્યો છું, હું કામ આવ્યો હતો, મને કાંઈ ખબર ન રહી. એટલે સ્વર્ગના દેવતાઓ એટલો બધો એને ઊંચો લઈ લીધો, એટલો બધો આનંદમાં લઈ લીધો, ખુશીમાં લઈ લીધો કે દુનિયાનું સુખ ટૂંકું પડે. પણ પછી લાંબો સમય ત્યાં રોકાણો એટલે પછી એને આમ ઉભરા મળ્યા મળ્યા, ધરાઈ રહ્યો ને ત્યારે એમ કહ્યું કે આ સુખ મારે કેવું કોને? અહીંયા તો બધા એ દેશ છે જ. આ લોકો તો આપણે ઊંચા લઈને આમ એટલા બધા માનતા આપી દીધી કે મારે એને થોડું કહેવાય. આ સુખ ન હોય ને દેવાનું હોય ને, કહેવાનું હોય ને, ખબર ન હોય ને. આ જ્ઞાન કોને કહેવાનું હોય? જેને ખબર નથી. એને ખબર છે તો બધા આનંદ જ કરે, એ તો સ્વર્ગમાં જ છે બધા. એટલે એની પ્રાર્થના કરીને એક વાત કરી એ કે હવે એક કામ કરો. તો હું કે હવે મારે મૃત્યુલોકમાં પાછું જવું છે, મને જવા દો. ત્યારે કે અહીંથી જાય ને પાછા એને અમારા સ્વર્ગની એક અપ્સરા વરે, ઇન્દ્રની અપ્સરા. એટલે તો જાવ, કાંઈ વાંધો નહીં. એટલે ઇન્દ્રની અપ્સરા હતી ને એ એને કીધું કે ભાઈ તારે આમાંથી જે જોતી પસંદ કરી લે તું, અને પછી જા ખુશીથી. કારણ કે તું ગયો ને એનું પ્રમાણ તો જોયું ને કાંઈક કે સ્વર્ગમાંથી આવ્યો. આજ તું ક્યાં લગ્ન કરીને લાવ્યો? એ સ્વર્ગમાંથી આ ઇન્દ્રની અપ્સરા છે. ક્યાંની છે? ઇન્દ્રની અપ્સરા. એટલે એ પાછો મૃત્યુલોકમાં આવ્યો અને ઇન્દ્રની અપ્સરાની હારે લગ્ન કરીને અને મૃત્યુલોકમાં આવ્યો. પણ ઇન્દ્રની અપ્સરા વરે છે ક્યારે? એને વરે ત્યારે જ છે કે હું તમારી હારે વરું ખરું, પણ તમે ક્યારેય મારી ઉપર શંકા નહીં કરો ને તો હું તમને વરું.
નગર શંકા કરશો ને તમારા ને મારા બંધન છૂટા. અને આ દેવલદે નારી હતી ને ઇન્દ્ર ને અપ્સરા અને દેવાજ પંડિત ને વરી હતી. અને દેવાજ પંડિત ને વરી અને એ નોખું જયારે બંધન ક્યારે થયું, એને નોખું પડવાનું ક્યારે થયું? શંકારે પડીને અવળું હુજ્યું ક્યાં ગયા? દેવલદે નાર. અને આ જે દેવલદે નાર છે એ સૂક્ષ્મ દેહ અહીંયા આવી છે, એ દેખાય નહીં, એ સ્વર્ગથી આવી. ક્યાંથી આવી? હવે આપણે એમ કહીએ કે આ ભક્તિ જેને વરી હોય ને એને દેખાય નહીં, આ સુખ જેને વર્યું હોય ને દેખાય નહીં. દેખાય? દેખાય નહીં. બડી મસ્તાની મેરી મહેબૂબા, આ તમને એટલો બધો આનંદ, એટલો બધો લહેર, એટલો બધો સુખ આપે, એટલું બધું જ્ઞાન આપે, એ કોણ આપે છે? ઇન્દ્રની અપ્સરા છે. અને એ અપ્સરા છે ને એની ઉપર ક્યારેય શંકા ન કરો તો ટકે. અને જ્યારે શંકા કરો ને તો ભક્તિ ગાડું ભાંગી જાય, ધરો ભાંગી જાય. તમારી ભક્તિ દેવાજ પંડિતનું ગાડુંનો ધરો ભાંગ્યો હતો. એટલે જેની ઉપર ગાડું હાલે છે ને એ જ ભાંગે. આપણું ગાડું જેની ઉપર હાલે છે એ જ ભાંગે. એટલે પછી તમારું આ સભા છે ને એ ઝાંખી થઈ જાય. માણસો તો ઈનાય રે, માણસો શરમ ભરમમાં પડ્યા રહે, ઈનાય જ હોય, ફેરવાતા નથી. ઘણા ફરી જાય અને ઘણા નથી ફરતા, પણ હોય ઈનાય. અને ઈનાય હોય ને એટલે એ પડ્યા રહેશે, પડ્યા રહે ને તો પાછો એનો પાછો હાંધો થાય. શું થાય? હાંધો થાય. હવે ક્યાં હાંધો છો? મજેવડીમાં ગયા અને ત્યાં દેવતણખીનું ઘર હતું. અને દેવતણખીએ હાંધો ક્યાં કર્યો? ઘોટણ ઉપર. આ ધરો ભાગ્યો ને એટલે શ્વાસોશ્વાસનું ઘોટણ. સંતો સમાણા બધા એકડાના મૂળમાં. એકડાનું મૂળ એટલે સતનામ ત્રંબક તારણ જગતમાં. આ એક જ એકડો ઘોટો સત્સંગ પાર્ટીમાં વતને. આ એક જ એકડો. આપણી ભક્તિ વહી જાય ક્યારે? બહારના માહોલમાં ધ્યાન વહી જાય ને, અહંકાર આવી જાય, અભિમાન આવી જાય એટલે મૂળ ભક્તિ વહી જાય, શક્તિ વહી જાય, દેવી વહી જાય, શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો બધું વહી જાય. સંસ્કાર નથી રહેતા. માણસો એના જ હોય. પણ તમારું સફળતા ન મળે. પણ અમુક સફળતા આપણે ક્યારેક અમુક સમયે નિષ્ફળ જાય, પણ પડ્યા રહ્યો ને તો ગોતતા ગોતતા કે આ દેવલદે નાર ક્યાં છે? એ કે નરોહર ગઢમાં છે. ક્યાં? ગોતતા ગોતતા દુનિયામાં, પૃથ્વીમાં ક્યાંય ન હોય નરોહર ગઢ. હોય તો બધા પગી જાય ને. પણ મનુષ્ય દેહમાં નરોહર ગઢ એટલે તમારી અંદર, આ અંદરની યાત્રા શરૂ થાય. પછી બહારની આપણું મન રખડતું હતું ને, બહાર ફરતા હતા ને, બહાર મેળાવડા કરતા હતા ને, હવે અંદર ચાલુ કરી દો. ક્યાં? હવે અંદર તો ભઠ્ઠી હળગે. શું હળગે? ભઠ્ઠી હળગે. હવે ભઠ્ઠી હળગે ને એટલે ન્યા કે હવે દેવાજ પંડિત કે અહીંયા તો અગ્નિ છે, ન્યા કેમ જવું? એ કે પણ તમારે સેવકો ઘણા છે, કયો ને આડા હોઈ જાય. હવે મરવા કોણ આવે? મરવા કોણ આવે? 750 હતા એમાં 4 જ ઉભા રહ્યા. બીજા આમ પાછું વળી જોઈ ને ત્યાં સભા ખાલી. સભા ખાલી. 4 જણા ઉભા રહ્યા. 4 જણા ઉભા રહ્યા કે ભાઈ હવે તમે અહીંયા આડા હોઈએ કોમ છો? અરે ગુરુદેવ તમે કહો તો અહીંયા મરવા પ્રાણ આપવા તૈયાર થઈ. હુઈ ગયા. અને હુતા ને એને અગ્નિની જ્વાળા ન અડી, એને ફૂલની પથારી લાગી. શું લાગ્યું? ફૂલની પથારી. અગ્નિની જ્વાળા હતી પણ એને અડી નહીં. પ્રેમ પાવક અગ્નિની જ્વાળા ભાળીને પાછા ભાગે. માય પડ્યા એ મહાસુખ માણે, દેખનારા દાદે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. પ્રથમ પહેલું મસ્તક મૂકીને વળતું લેવું ના. એ 4 જ રહ્યા. દેવાજ પંડિત ને કેટલા રહ્યા? 4. ખરા તો કોક જ હોય ને, કરોડોમાં કોક હોય. પણ આપણે એમ કહીએ કે આ બધા ખોટા. ખોટા કોઈ નથી હો ભાઈ. લગ્ન તો એક ના થાય. અને જાન વગર લગ્ન ન કહેવાય. જાન વગર લગ્ન કહેવાય. અને જાન વગરના તમે જાઓ ને તો કરાર કહેવાય. કોર્ટમાં કરાર થાય, મંદિરમાં કરાર થાય. 4 ફેરા તો ન્યાય ફરી લો. પણ આ બધા સાક્ષી વગર તમારું સિદ્ધ કોણ આપે? સિદ્ધિ કોણ આપે? કુટુંબની સાક્ષી, સમાજની સાક્ષી, ઈશ્વરની સાક્ષી, અગ્નિદેવની સાક્ષી, પવનદેવની સાક્ષી. આ બધા સાક્ષીમાં લગ્ન તમારા સપ્તબંધીનું બંધન થાય. હવે આને તમે તોડો એ તમને સુખ મળે ખરું? આ બધાય બંધન તોડો એમાં સુખી થાવ?
આ બધાના આશીર્વાદથી બંધન બંધાણા છે. હવે એ બધું જે સુખ હોય કે દુઃખ હોય સહન કરી લેવું પડે. સહન કરતા શીખે ને એ જ પહોંચી શકે. બાકી અમુક વસ્તે કે ભાઈ આપણે તો આવું પહાય જ નહીં. માણસ કાયર છે, પાછો પડ્યો, ભાળીને પાછા ભાગે. એટલે જે આ સંસારથી આ જગતમાં દુઃખ આય, ગમે સંકટ મુસીબત આવે, હારું મોળો આવે, એ વિઘ્ન આપણી અંદરના આવે છે, બહારના કોઈ નથી આવતા. કોઈ વ્યક્તિ આપણને નડતું નથી, આપણા કર્મ જ આપણને નડતા. આપણી અંદર પડ્યું ને એ જ બહારથી આવે. અને આ જગતમાં આપણા હોય જ આપણી પાસે આવે. હવે તમે નક્કી કરો કે તમારે કેવું થવું છે, એવા માણસો આવશે. તમારે જો બાટલી પીવાની ટેવ હશે ને તો એવા જ માણસો આવશે. તમારે ચોરી કરવાની ટેવ હશે ને તો ચોર જ બધા અહીંયા બેઠા છે. બોલો. પણ તમે ભગવાનનું ભજન કરતા હશો અને ભગવાન વાળા હશે, ગુરુ વાળા હશો, તો બધા એવા આવશે. અને એ બધા સહી કરીને જાય. તમારો મત પડે છે. અને મત વગર કોઈ જે ઉદ્ધાર થતો જ નથી. રાજા નથી બનતો, બને. એટલે આ છે પોતાના પુણ્યના પારખ્યા. એમાં તમે ગુપ્ત દાન દેજો. સર્વમાં શાંતિ તપ સોહમ, એમ તમારો આત્મા ઓળખી લેજો. આ બધાનું સ્મરણ પડે, બધાનો ટેકો મળે, બધાનું ભજન મળે. અને ગોવાળિયાના ટેકાથી જ ગોર્ધન ઊંચો થાય છે. કૃષ્ણએ ગોર્ધન ઊંચો કર્યો હતો ને, પણ આગળ ગોવાળિયાને રાખ્યા, ગોપીઓને રાખ્યું. શું કામ? શું કામ રાખ્યા? કે નકર તો એમ લાગે કે આ હું જ કરું છું. ના રે ના, હું નથી. આ તમારા સહકારથી હાલે છે, બધું તમારી મદદથી હાલે છે. અને તમારા વગર આ અમારી વાત કરી તો સાંભળે કોણ? હાલો, અમારે ભગવાનની વાત કરી પણ તમે સાંભળનારા હોય તો ઊંચો થાય ને. નગર આ ગોર્ધન ઊંચો ન થાય. ગોર્ધન એટલે આ દેહ ભાવ આપણેથી ઊંચો થઈ જાય છે. જયારે તમે એક જાનથી સાંભળો ને, અને એક જાનથી સુરતાથી સાંભળો ને, ત્યારે તમે 3 ગુણ ને 5 તત્વોથી તોર થઈ જાવ છો. શબ્દ કી સોન સુરતા બને નટની, ખેલ કરે અસમાના, 5 તત્વ 3 પાર હો જાવે, તબ છૂટે આના દાના, બની જાઓ મસ્તાના મસ્તાના. સ્વસ્વરૂપમાં મસ્ત બનો. સુરતાના શબ્દનો યોગ છે. અને જેમ નટડી દોર ઉપર હાલી જાય ને, એમ જ આ જેની સુરતા છે ને, એ એક ધ્યાનથી સાંભળે ને, એ ઠેઠ ભગવાનના ધામમાં પગી જાય છે. અને જેમ દોરી ઉપર નટડી હાલી જાય, અને નટડી હાલી જાય ને, હેઠે કેટલાય દેકારા થાય, કેટલી તાળીઓ પડે, કેટલા પૈસા ઘા કરે, કેટલા દેકારા થાય, પણ ઓલી ધ્યાન એક જ જગ્યાએ ચોટેલું હોય, એક જ જગ્યાએ, બીજે ક્યાંય જાય નહીં. છોડી દે મિલના બહુત સૃષ્ટિ છે, ઉસમે હે નુકસાના. બહુ દેહ ભાવમાં રહેતા નહીં, એમાં નુકસાની છે. છોડી દે મિલના બહુત સૃષ્ટિ છે, ઉસમે હે નુકસાના. આમાં નુકસાન જ છે. શબ્દનું ધ્યાન કરો. અને શબ્દ છે ને, એ જયારે સત થાય ને ત્યારે તમે સતને પારખો. શબ્દ નક્કર બને, શબ્દ કોરો બને. હજી શબ્દને અલંકારો પહેરાવેલા છે. આમાંથી કોથળામાંથી બિલાડું નીકળે, નોળિયો નીકળે, કાંઈ ખબર નથી. મદારી વેહ કાઢે ને, ભેગા થાય બે, અને 2 કોથળા લાવે. એક માલી નોળિયો કાઢે. નુરવેલ ની વાત હોય, નોળિયો છે, એ ભક્તિની વાત હોય. પણ 2 ને ઘર્ષણ થાય કે નથી થતું? હાલો, તમે ભગવાનની વાત કરો છો અને ઓલા સંસારની વાત કરે છે, એ 2 ને ઘર્ષણ થાય કે નહીં? તો બસ આ બધા જે કોથળામાં છે ને, એ કોકે નોળિયો હંગર્યો છે ને, કોકે સરફ હંગર્યો છે. અને સરફ એ કયો? આ સંસાર એ સરફ છે. આપણામાં સંસાર પડ્યો છે, વ્યવહાર પડ્યો છે, સંસારમાં દ્રશ્યા પૈસા રહી, એ સરફ છે. એટલે આ કાળી નાગણી સંસાર એ શું છે? કાળી નાગણી, માયા કાળી નાગણી, સેવે એને ખાય, એમાંથી ઉલટ નીકળે એનો મણિધર થાય. એટલે સંસાર ઊંડા કૂપ, સંસારી ઊંડો કૂવો, અને બધા ઊંડા કૂવામાં છીએ આપણે. અને એ કૂવામાંથી કોઈ બહાર નથી નીકળ્યું. સંસાર ઊંડા કૂપ, સદગુરુ એ નાખ્યા દોર. એ દોર પકડીને શિષ્ય નો સડે તો ક્યાં ગુરુ કા જોર? ગુરુ તો દોર નાખે, અને શિષ્ય આળહો હોય તો એ કે ના ના તમે જાવ જો, દોરા લઈને જાવ જો, અમારે ત્યાં એ દોરીથી નથી ચડવું. એટલે સંસાર રૂપી કૂવામાં આપણે બધા ઊંડા કૂવામાં થઈ, અને ગુરુએ દોર નાખ્યા કે ભાઈ બિચારા તમે હેરાન થાવ, દુઃખી થાવ, નીકળો બહાર. તો દોરી ઘણા પકડે છે, પણ હાથે ઓલા ઝાડવાના મૂળિયા હારો પકડે.
મૂળિયા પકડે ને ગુરુને તોડી નાખે, ખેંચીને બળ કરી કરીને. ગુરુ બળ કરી કરીને શું કરે? એ કે આ એ લાગનો જવા દો હવે. હારવારી મૂળિયા પકડ્યા હોય અને ઓલે દોરી પકડે, બે હાથી એક એક પકડે. એ કે આ થોડું મુકાય, આ પરિવાર, આ સંસાર, આ ધંધો, આ બધું થોડું મુકાય. આ મોહ છે ને એ છૂટતું નથી. એટલે ઓલા સંતોષ બળ કરી કરીને તૂટી જાય તો ઓલાનો ઉદ્ધાર થતો નથી. હા, થાકી ગયો હોય, કંટાળી ગયો હોય કે આમાં આપણું કોઈ નથી, જયારે મૂકી જાય ને ત્યારે એ ગુરુ છે ને એને ખેંચી લે, એની યોગ કળા છે. અને ખેંચી લે ને એટલે બહાર આવે છે. અને બહાર આવે ને પછી કાંઠે ઉભો ઉભો જે એની દ્રષ્ટિ બેની દ્રષ્ટિ એક થાય ને પછી એમ કે જો હવે આ કુવામાં મારી ને તારી બેની દ્રષ્ટિ, આ બધા હેરાન થાય કે નહીં કે હા હો ગુરુ તમે, હવે મને ખબર પડી કે તમે ખેંચતા થવાનું કારણ આ હતું, પણ હવે જયારે હું મુક્ત થયો ને ત્યારે મને ખબર પડી. એમ જયારે મુક્ત થાય ને ત્યારે આપણને ખબર પડે, નકર આપણને ખબર નથી. કારણ કે આપણે બધા હથવારામાં આવેલી, આપણે ક્યાં આવેલી? હથવારામાં આવેલી, બહુમતીમાં આવેલી. એટલે આ જગત બહુમતી વાળું છે, એકમત વાળું નથી. અને જેને એકમત નક્કી કર્યો ને એ ગુરુની વાતે વળગી ગયા. એકમત નક્કી કર્યો, એકમત આપણી અને ઉભે કેડે તાપડી. સસલો, શિયાળીઓ અને સરોપ આ ત્રણે જંગલમાં હતા. થઈ જવું જોઈએ. બીજી ઉથલ વળીને આંટો આવીને અહીંયા આ માણસના અવતારમાં આવી તો કરીએ ને, નકર તો આપણને ક્યાં ખબર છે. આવો નિશ્ચય બળ જેને મહાપુરુષોને આવી ગયું ને એની આ જ અવતારમાં જેનો ઉદ્ધાર કરી લીધો. અને જેનો ઉદ્ધાર થયો એ મોક્ષના કિનારે વયા ગયા, મુક્તિને કિનારે વહી ગયા. એને ભગવાન દેખાય, મુક્તિ દેખાય, એને બંધન નથી, એને દુઃખ નથી. બાકી હા, આપણે બધા સહી ઘડી બગડીને હથવારા, અને હથવારામાં કાયમ કોઈ ભેળું રહેતું નથી. કાયમ રહે છે કોઈ? આપણે જાણીએ છીએ, બધાને ખબર જ છે. કોઈ જે કાયમ કોઈ ભેળું રહેવું નથી, એમાં આપણે કાયમ કોઈ જે ભેળા રહેવાના નથી. પણ ભજન કરશો ને તો બધું ભેળું આવશે. અને જેને જેને ભજન કર્યું એ બધા ભેળા. ફોન ક્યાં ગયો મારો? કેટલો સમય? સાડા 11 છે ને. તો હવે આપણે એકાદું ભજન ગોવિંદભાઈને બોલવા દઈએ. અરે અમને મજા આવશે. ભગવાન ગોવિંદ એટલે ભગવાન ગણાય ને. તો